ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. ભગવાન મહાદેવના અનેક ચરિત્રોનું વર્ણન જેની અંદર રહેલું છે, જે આદિ અંતથી રહિત છે, જે સચરાચર જગતની અંદર વ્યાપેલા છે, એવા સર્વ જગતનું મૂળ, સર્વ જગતનો આધાર, સર્વ જીવોનું ઉત્પત્તિ સ્થાન, સર્વ જીવોનું આશ્રય સ્થાન અને સર્વ જીવોનો વિલય જેની અંદર થાય છે, એવા ભગવાન શિવનો મહિમા જેની અંદર વર્ણવ્યો છે એ શિવ મહાપુરાણ જગતના જીવોના ઉદ્ધાર માટે મહર્ષિ વેદવ્યાસજીએ આ પુરાણની રચના કરી છે. શિવ મહાપુરાણનો શું મહિમા છે એ સાંભળવાથી અંતઃકરણ કેવી રીતે શુદ્ધ થાય છે, આ કથા સાંભળીને કેવા કેવા પાપીઓ ભવસાગરથી તરી ગયા એની કથા આપણે સાંભળી. હવે આજે શિવ મહાપુરાણની 7 સંહિતાઓમાંની પ્રથમ સંહિતા કે જેનું નામ વિદ્યેશ્વર સંહિતા છે, એ વિદ્યેશ્વર સંહિતાનો પ્રારંભ થાય છે. આ વિદ્યેશ્વર સંહિતાના પ્રારંભમાં મંગલાચરણમાં મહર્ષિ વેદવ્યાસજી ભગવાન શિવની વંદના કરે છે. આદ્યંત મંગલમ જાત સમાન ભાવમ આર્યે તમીશમ જરામ રમાત્મદેવમ પંચાનનમ પ્રબલ પંચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમાત્મદેવમ. ભગવાન શિવનું વર્ણન કરે છે અને વર્ણન કરીને શિવ ચરણોમાં વંદન કરે છે કે જે આદિ અને અંતમાં મંગલ રૂપ છે, જેના સમાન કોઈ પદાર્થ નથી, જે અજર અને અમર આત્મા રૂપે પ્રકાશે છે અને જે 5 મુખવાળા હોય, 5 મહાપાપોને દૂર કરવાવાળા છે, એ આત્મદેવ સ્વરૂપ ભગવાન શંકરનું હું મનમાં ધ્યાન કરું છું. સૌ પ્રથમ શિવનું ધ્યાન કર્યું છે અને વંદના કરી છે. શિવ જગતના જીવોના પાપને બાળે છે. શિવને 5 મુખ છે અને 5 મુખથી ભગવાન બધા જીવોની ઉપર દ્રષ્ટિ કરી અને પાપથી મુક્ત કરે છે. જે જીવ શિવનું ધ્યાન કરે છે એના પાપ બળે છે, જે શિવનું પૂજન કરે છે એના પણ પાપ બળે છે
જે શિવની કથા સાંભળે છે એના પણ પાપ બળે છે. ટૂંકમાં શિવની કોઈ પણ ઉપાસના કરીએ, સાધના કરીએ, એનાથી માણસની શુદ્ધિ થાય છે. શુદ્ધિ માટે શિવ ઉપાસના અત્યંત જરૂરી છે. મંગલાચરણ કર્યા બાદ વ્યાસજી આ કથાનો પ્રારંભ કરે છે. કથાના પ્રારંભમાં વર્ણન કરે છે કે જે સ્થાન ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણ મોટી નદીઓનો સંગમ રૂપ છે, જ્યાં ત્રિવેણી સંગમ આવેલો છે, એ પવિત્ર સ્થાન એટલે પ્રયાગ ક્ષેત્ર. જ્યાં અનેક યજ્ઞો થયા છે, જ્યાં અનેક સત્રો થયા છે, જ્ઞાન સત્રો, જ્યાં ઋષિઓએ ઘણા બધા કર્યા છે, એવા આ પવિત્ર સ્થાનમાં એકવાર બહુ મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, ઋષિઓ, મુનિઓનો સમાજ એકત્રિત થયો હતો. બધા ઋષિઓ, મુનિઓ, બધા મહાત્માઓ જ્ઞાન સત્ર માટે, જ્ઞાન યજ્ઞ માટે એકત્રિત થયા હતા. પરસ્પર જ્ઞાન ગોષ્ઠી થતી હતી, જ્ઞાનની ચર્ચા થતી હતી. શ્રેષ્ઠ તત્વ કયું છે? કળિયુગના મનુષ્યોના ઉદ્ધાર માટે શું એવું સાધન છે કે જે કરવાથી કળિયુગના લોકો ભવસાગરની પાર સહેલાઈથી ઉતરી જાય? આવા અનેકો પ્રશ્નો વિશે ચર્ચા કરી રહ્યા હતા. જ્ઞાન યજ્ઞ ચાલતો હતો, જ્ઞાન સત્ર ચાલતું હતું. ત્યારે અચાનક એ સ્થાને મહર્ષિ વેદવ્યાસજીના પ્રિય શિષ્ય કે જેમણે વ્યાસગુરુ પાસેથી દરેક પુરાણોની કથાનું વિધિપૂર્વક શ્રવણ કર્યું હતું, વ્યાસજીએ પોતાના પુરાણોનું જ્ઞાન અત્યંત ગૂઢ રૂપે જેમને આપ્યું હતું, એવા વ્યાસજીના પરમ શિષ્ય એવા સૂતજીને ખબર પડી કે અહીં પ્રયાગની અંદર મોટા મોટા ઋષિઓનો મેળાવડો થયો છે. બધા ઋષિઓ જ્ઞાન ગોષ્ઠી માટે, જ્ઞાન યજ્ઞ માટે ભેગા થયા છે. માટે હું પણ એ ઋષિઓના દર્શનાર્થે જાઉં માટે સૂતજી ત્યાં પધાર્યા છે. સૂતજીનું આગમન થયું એટલે ઋષિઓને આનંદ થયો છે. સંતોનું આગમન એ ઋષિઓના આનંદનું કારણ બને છે. સંતો મહાત્માઓ આવે, જ્ઞાની પુરુષો આવે એટલે જિજ્ઞાસુજનોને આનંદ થાય. કેમ કે સંતો મહાત્માઓ પાસેથી અનેક પ્રશ્નોનું નિરાકરણ મળે, અનેક સમસ્યાઓનું સમાધાન મળે, મુક્તિનો માર્ગ સંતોની પાસેથી જાણવા માટે મળે છે. આવા આ સૂતજીનું આગમન થયું એટલે શૌનક વગેરે જે મોટા મોટા ઋષિઓ હતા એમને આનંદ થયો છે. બધા ઋષિઓ ઊભા થયા છે, સૂતજીનું સ્વાગત કર્યું છે. પવિત્ર આસન ઉપર સૂતજીને બેસાડ્યા છે, એમની ચરણ વંદના કરી, એમની પૂજા અર્ચના કરી, પરિક્રમા કરી અને પછી સૂતજીને બધા વંદન કરીને બેઠા છે. બધાય ઋષિઓએ સૂતજીને ઘેરી વળ્યા અને સૂતજીને વંદન કરીને કહે છે કે મુનિવર, આપે આપના ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસજીની પાસેથી બધા પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવું કંઈ પણ જ્ઞાન નથી કે જે આપની પાસે ન હોય. આપ વ્યાસજીના સમસ્ત જ્ઞાનના આપ જાણકાર છો. આપે બધું પુરાણોનું જ્ઞાન શ્રવણ કર્યું છે. આપ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છો. ભૂતકાળમાં જે બની ગયું છે, ભવિષ્યમાં જે બનશે અને વર્તમાનમાં જે બની રહ્યું છે, એ ત્રણેય કાળનું જ્ઞાન આપ ધરાવો છો. આપ ત્રિકાળ જ્ઞાની છો અને આપનું આગમન અનાયાસે અત્રે થયું છે. તો આમનામ અમને અમારા પ્રશ્નોનું સમાધાન કર્યા વગર, અમારી જિજ્ઞાસાને સંતોષ્યા વગર આપ અહીંથી જતા રહો એ યોગ્ય નથી. આપ પધાર્યા જ છો તો આપ અમારી જિજ્ઞાસાને સંતુષ્ટ કરો, પૂર્ણ કરો. અમારે આપની પાસેથી ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ મેળવવું છે, ઘણું બધું જ્ઞાન આપની પાસેથી અમારે પ્રાપ્ત કરવું છે. ત્યારે સૂતજી પ્રસન્ન થયા છે કે બોલો ઋષિઓ મુનિઓ,
આપના શું પ્રશ્નો છે? હું આપને શું એવું જણાવું કે જે આપ જાણવા માંગો છો? ત્યારે શૌનક વગેરે ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે હે ઋષિવર, મુનિવર, હવે કળિયુગ નજીકમાં છે. કળિયુગ આવશે એટલે મનુષ્યો બધા પાપમય જીવનવાળા થઈ જશે. કળિયુગની અંદર બ્રાહ્મણો પોતાના બ્રાહ્મણપણાના ધર્મને છોડી દેશે. વેદનું અધ્યયન, સંધ્યા, સ્નાન, યજ્ઞ, યાગ, પૂજા, પાઠ, પવિત્રતા વગેરે જે બ્રાહ્મણોચિત કર્મો છે, બ્રાહ્મણોચિત કર્મોને બ્રાહ્મણો છોડી દેશે. બ્રાહ્મણો પાપની અંદર પ્રવિષ્ટ થશે અને લોકોની પાસેથી દાન લેવામાં જ તત્પર થશે અને ભિક્ષુક જેવા બનશે. ક્ષત્રિયો શૌર્ય વિનાના થઈ જશે. ક્ષત્રિયોનો ધર્મ પ્રજાનું રક્ષણ કરવાનો છે, એના બદલે ક્ષત્રિયો પ્રજાનું ભક્ષણ કરવા વાળા બનશે. એની અંદર તેજ રહેશે નહીં. એવો વ્યભિચાર વગેરે મોટા પાપની અંદર અને વ્યસનની અંદર ડૂબેલા રહેશે. વૈશ્યો જે કૃષિકાર કહેવાય, જે ખેતી કરવા વાળા વૈશ્યો છે, એ પણ પોતાના વેપાર ધંધામાં અને ખેતીમાં પાપ કરશે અને કંજૂસ બનશે. જે ચતુર્થ વર્ણના લોકો છે એ લોકો પણ પોતાના સેવા ધર્મને છોડીને પરધર્મનું આચરણ કરવા વાળા બનશે. પુરુષો પુરુષોના ધર્મ છોડી દેશે. સ્ત્રીઓ પતિત થશે, ભ્રષ્ટ થશે. પુરુષોના મન પર સ્ત્રીમાં ફસાઈ જશે, સ્ત્રીઓના મન પર પુરુષોમાં ફસાયેલા રહેશે. બાળકો મા બાપની સેવા નહીં કરે, શિષ્યો ગુરુની સેવા નહીં કરે, સ્ત્રીઓ પતિની સેવા નહીં કરે. આવો ભયંકર કળિયુગ આવતો હોય એવું અમને દેખાય છે. જ્યારે માણસ પાપની અંદર પ્રવૃત્ત થાય, પાપમય બને, ત્યારે એનું મન દુર્બળ બને છે. માત્ર મન જ નહીં, શરીર પણ ક્ષીણ થાય છે. શરીરમાં તેજ રહેશે નહીં, મનમાં સ્થિરતા રહેશે નહીં, બુદ્ધિમાં પવિત્રતા રહેશે નહીં. આવા કળિયુગના જીવો બિચારા દુઃખની અંદર ડૂબી જશે. પાપનું પરિણામ દુઃખ હોય છે. પાપ કરવાથી કળિયુગના જીવો બિચારા દુઃખી રહેશે. એના મન સદાય વ્યગ્ર રહેશે. તો અમને એ ચિંતા થાય છે કે આ બિચારા કળિયુગના જીવોના ઉદ્ધાર માટે અમે એવું શું કરીએ કે જેથી એ લોકો આ બધા પાપોમાંથી મુક્ત થઈ જાય, આ બધા દોષોમાંથી છૂટી જાય. અમારે જીવોનું કલ્યાણ કરવું છે. ઋષિઓને કેટલી ચિંતા છે. સંતો મહાત્માઓ, ઋષિઓ મુનિઓ સદાય સમાજનું ભલું થાય, સમાજનું કલ્યાણ થાય એના વિશે જ ચિંતિત રહેતા હોય છે. જે જ્ઞાન એમની પાસે છે એ જ્ઞાન વડે જગતના જીવોનો ઉદ્ધાર કરવા માટે ઋષિઓ મુનિઓ તત્પર રહેતા હોય છે. અહીંયા પણ બધા ઋષિઓએ સૂતજીને એ જ પ્રશ્ન કર્યો છે કે અમે જગતના જીવોને એવું શું જ્ઞાન આપીએ કે જેથી જીવો પાપમાંથી છૂટી જાય. ત્યારે સૂતજી એને સંભળાવે છે કે હે ઋષિઓ, આપ ચિંતા ન કરો. ભગવાન શિવનો મહિમા જેમાં વર્ણવવામાં આવ્યો છે એવો શિવ મહાપુરાણ કળિયુગના જીવોના ઉદ્ધાર માટેની ગર્જના કરે છે. જ્યાં સુધી આ જગતમાં શિવ મહાપુરાણ રૂપી સૂર્ય ઉદય પામેલો રહેશે ત્યાં સુધી પાપોની તાકાત નથી કે જીવોની પીડી શકે. જ્યાં સુધી શિવ મહાપુરાણનો ઉદય નહીં થાય ત્યાં સુધી જ જગતમાં બધું પાપ ફેલાયેલો રહેશે. ત્યાં સુધી જ જગતમાં અજ્ઞાનનો અંધકાર ફેલાયેલો રહેશે. ત્યાં સુધી જ અન્ય બધા શાસ્ત્રો પરસ્પર વાદ વિવાદ કર્યા કરશે. પણ જ્યારે શિવ મહાપુરાણનો ઉદય આ જગતની અંદર થશે, જ્યારે શિવ મહાપુરાણ આ કળિયુગના જીવોની વચ્ચે પ્રકાશિત થશે, લોકોમાં એનો પ્રચાર થશે, લોકો વાંચવા માંડશે, એની કથા સાંભળવા માંડશે, ત્યારે જગતમાં અજ્ઞાન ઊભું નહીં રહે, પાપ ઊભું નહીં રહે, દરિદ્રતા ઊભી નહીં રહે, દોષો ઊભા નહીં રહે. શિવ મહાપુરાણ આ બધાય ક્લેશોને, દોષોને, પાપોને ભગાડી મૂકશે. શિવ મહાપુરાણ સૂર્ય સમાન પ્રકાશ આપશે અને જગતના જીવોનો ઉદ્ધાર કરશે. વ્યાસજીના શિષ્ય સૂતજીએ
આવી રીતે શિવ મહાપુરાણનો મહિમા બતાવ્યો છે અને ઋષિઓને આશ્વાસન આપ્યું છે કે કળિયુગના લોકોના ઉદ્ધાર માટે તમે શિવ મહાપુરાણની કથા એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે એમ જાણી લો. આ શિવ મહાપુરાણ નો મુખ્ય વિષય શું છે? આ શિવ મહાપુરાણની કેટલી સંહિતાઓ છે? આ શિવ મહાપુરાણ સૌ પ્રથમ કોણે કહેલું છે? એની વાત સૂતજી વિદ્યેશ્વર સંહિતાના બીજા અધ્યાયની અંદર બતાવે છે કે ભગવાન શિવ જ આના સૌ પ્રથમ વક્તા હતા. ભગવાન શિવે જ આ શિવપુરાણ સૌ પ્રથમ બનાવ્યું હતું. અને આ શિવ મહાપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોને સિદ્ધ કરે છે. શિવ મહાપુરાણ સૌ પ્રથમ જ્યારે ભગવાન મહાદેવે રચ્યું ત્યારે 1,00,000 શ્લોકનું આ શિવ મહાપુરાણ હતું. પણ કળિયુગના જીવોને આટલું મોટું આ શિવ મહાપુરાણ સાંભળવાનો અવસર નહીં મળે, અવકાશ નહીં મળે, સમય નહીં મળે. એટલે મહર્ષિ વેદવ્યાસજીએ આ શિવ મહાપુરાણનું સંક્ષેપીકરણ કર્યું અને એના 24,000 શ્લોક બનાવ્યા. 1,00,000માંથી 24,000 શ્લોકનો સંક્ષેપીકરણ કરી વ્યાસજીએ કળિયુગના જીવોના ઉદ્ધાર માટે આ શિવ મહાપુરાણની 7 સંહિતાઓ બનાવી. 24,000 શ્લોક આની અંદર વ્યાસજીએ રચ્યા છે. એ 7 સંહિતાઓમાં પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા છે, બીજી સંહિતા રુદ્ર સંહિતા છે, ત્રીજી શતરુદ્ર સંહિતા છે, ચોથી કોટિરુદ્ર સંહિતા છે, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવીય સંહિતા. આમ 7 સંહિતાઓ આ શિવ મહાપુરાણની અંતર્ગત છે. આ સંહિતાઓની અંદર સમસ્ત ભગવાન શિવના પુરાણની બધી કથાઓ આવી જાય છે. આ શિવ મહાપુરાણનો પાઠ કરવાથી માણસ રોજ અશ્વમેધ યજ્ઞનું ફળ પામે છે. જે માણસ જે ઈચ્છા રાખીને આ શિવ પુરાણનો પાઠ કરે, એનું શ્રવણ કરે કે કથન કરે, એ બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને આધ્યાત્મિક ઈચ્છાઓ, જિજ્ઞાસાઓ પણ આ શિવ પુરાણનું શ્રવણ કરવાથી પરિપૂર્ણ થાય છે. માટે વેદો, સ્મૃતિઓ, પુરાણો, ઇતિહાસો કે બીજા સેંકડો શાસ્ત્રો, આ બધા ગ્રંથોનો સાર આ એક શિવ પુરાણની અંદર આવી જાય છે. આ બીજા કોઈ શાસ્ત્રો ન ભણવા હોય અને માત્ર એક શિવ મહાપુરાણ જ જો ભણે કે સાંભળે, એનું શ્રવણ કરે, કથન કરે, તો સમસ્ત શાસ્ત્રોનું જ્ઞાન આની અંદર આવી જાય છે. સૂતજી કહે છે કે આ નિર્મળ શિવ પુરાણ ભગવાન શિવે કહેલું છે, એને જ શિવભક્ત વ્યાસે સંક્ષેપમાં ટૂંકાવ્યું છે. સમગ્ર જીવોને તે ગુણકારી તથા ઉપકારી છે, ત્રણેય તાપને દૂર કરનારું છે અને સજ્જનોને કલ્યાણ આપનારું તથા અતુલ્ય ગણાય છે. વેદાંતનો વિજ્ઞાનમય શ્રેષ્ઠ ધર્મ આ પુરાણમાં નિષ્કપટ કહેવાયો છે. તેથી મત્સર રહિત મનવાળા વિદ્વાનોને પણ આ પુરાણ જાણવા લાયક વસ્તુરૂપ છે. આ ઉત્તમ શિવપુરાણ સર્વ પુરાણોમાં તિલક સમાન શ્રેષ્ઠ છે. તેમાં વેદાંત અને વેદમાં પ્રકાશતી સર્વોત્તમ વસ્તુ ગવાય છે. જે માણસ પરમ આદરથી આનો પાઠ કરે છે અને આને સાંભળે છે, તે ભગવાન શંકરની પ્રિય થઈ શ્રેષ્ઠ ગતિને પામી જાય છે. એમાં બિલકુલ શંકાને સ્થાન નથી. શિવમ પુરાણ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ વિલસત પરવસ્તુ ગીતમ યો વૈ પઠેચ શૃણુયાત પરમાદરેણ શંભુ પ્રિય સહી લભેત પરમામ ગતિમ વૈ. સૂતજી કહે છે કે શિવ મહાપુરાણ સાંભળવા વાળો ભક્ત ભગવાન શિવને પામી જાય છે. ત્રીજા અધ્યાયમાં વ્યાસજી આ કથા સૂતજીને સંભળાવે છે
અને સ્તુતજી શૌનક વગેરે ઋષિઓની આ કથા સંભળાવે છે. આ જ્ઞાન વ્યાસજીએ સૂતજીને આપ્યું હતું અને સૂતજી આ પ્રયાગ ક્ષેત્રમાં આજે શૌનક વગેરે ઋષિઓને સંભળાવે છે. આ કથામાં સૂતજી ઋષિને શૌનક વગેરે ઋષિઓ પ્રશ્ન કરે છે કે પરમ સાધ્ય વસ્તુ કઈ છે, પરમ શ્રેષ્ઠ તત્વ કેવું છે, જગતની અંદર શ્રેષ્ઠ દેવ કોણ છે, શ્રેષ્ઠ તત્વ કયું છે, જગતમાં ઊંચામાં ઊંચી ચીજ, ઊંચામાં ઊંચું તત્વ કયું છે, આ વિશે મને પ્રશ્ન થાય છે. ત્યારે સૂતજી એ જ વિષય ઉપર એક નાનકડો ઇતિહાસ શૌનક વગેરે ઋષિઓને કહે છે કે એકવાર મોટા મોટા 6 ઋષિઓ ભેગા થયા. 6 એવા મોટા વિદ્વાન ઋષિઓ હતા જે બધું શાસ્ત્રોનું જ્ઞાન જાણતા હતા. શાસ્ત્રોનું પઠન પાઠન, વેદ ઉપનિષદ વગેરેનું જ્ઞાન એમની પાસે હતું. અને બધાય ઋષિઓ ભેગા થઈ 6 ઋષિઓ એકઠા થઈ પરસ્પર શાસ્ત્રાર્થ કરતા હતા કે જગતમાં શ્રેષ્ઠ દેવ કોણ. ભગવાન વિષ્ણુ શ્રેષ્ઠ, બ્રહ્મા શ્રેષ્ઠ, મહાદેવ શ્રેષ્ઠ કે અન્ય કોઈ દેવી દેવતા શ્રેષ્ઠ છે? એવા કયા દેવ જે છે જેને આપણે શ્રેષ્ઠ દેવ તરીકે કહી શકીએ? પરસ્પર ઘણો શાસ્ત્રાર્થ કર્યો પણ અંત સુધીમાં કોઈ નિર્ણય ઉપર ન આવ્યા. ત્યારે બધાય 6 ઋષિઓ ભેગા થઈને બ્રહ્મલોકમાં ભગવાન બ્રહ્માજીની પાસે જાય છે. બ્રહ્મદેવની પાસે જઈને આજ પ્રશ્ન કરે છે કે પિતામહ બ્રહ્મા, અમે ઘણા સમય સુધી શાસ્ત્રો વિશે ચર્ચા કરી પણ શ્રેષ્ઠ તત્વ કયું એ અમારી સમજમાં આવતું નથી. આપ કૃપા કરીને અમને જણાવો કે શ્રેષ્ઠ દેવ કોણ, શ્રેષ્ઠ તત્વ કયું? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે મુનિઓ, જે આ જગતના આદિ છે, જે આ જગતના મધ્યમાં છે અને જેની અંદર આ જગતનો વિલય થાય છે, જે સૃષ્ટિના ઉત્પાદક, પાલક, પોષક અને સંહારક છે, જે સાકાર અને નિરાકાર પણ છે, જે સગુણ અને નિર્ગુણ પણ છે, જે સમસ્ત વિકારોથી રહિત નિર્વિકાર તત્વ છે, જે બધા જ પ્રકારના દ્વંદ્વોથી મુક્ત છે, જેને મન વડે મનન કરી શકાય નહીં, ચિત્ત વડે જેનું ચિંતન કરી શકાય નહીં, વાણી વડે જેનું વર્ણન થઈ શકે નહીં, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. શ્રુતિ ઉપનિષદ જેને કહે છે કે મન સહિત વાણી જ્યાંથી પાછી ફરે છે, આ તે નથી, આ તે નથી, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે. આપણે ગાઈએ છીએ ને કે નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. આવું જે તત્વ છે જેને વેદો વર્ણન કરતા કરતા પાછા ફરી જાય કે આ શિવ, આ શિવ, આ શિવ નહીં, આ જ શિવ એમ અંગુલી નિર્દેશ વડે ઇદંતાથી જેને બતાવી ન શકાય એવું એક જ તત્વ, એવા એક જ દેવ કે જે સર્વશ્રેષ્ઠ દેવ છે, સર્વશ્રેષ્ઠ તત્વ છે, એ તત્વ એક મહાદેવ છે. એ તત્વ એક ભગવાન શિવ છે. શિવથી મોટા દેવ આ જગતમાં કોઈ નથી, શિવથી શ્રેષ્ઠ તત્વ બીજું કોઈ નથી. શિવ જ સગુણ છે, શિવ જ નિર્ગુણ પણ છે, શિવ જ બ્રહ્મા છે, શિવ જ વિષ્ણુ છે, શિવ જ ઇન્દ્રાદિ સમસ્ત લોકપાલો છે, શિવ જ આ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પંચ મહાભૂતો પણ શિવ છે, અષ્ટમૂર્તિ પણ શિવ છે, જગતના તમામ જીવો પણ શિવ છે, જડ પણ શિવ, ચેતન પણ શિવ, ચર પણ શિવ, અચર પણ શિવ, સ્થાવર પણ શિવ, જંગમ પણ શિવ. એવું શું છે જે શિવ નથી? અર્થાત બધું શિવ જ બન્યા છે. અને એમ કહેવા કરતા એમ કહેવું ઉચિત છે કે શિવની અંદર જ બધું બન્યું છે. કરોડો બ્રહ્માંડો ભગવાન શિવના કોઈ એક રોમકૂપની અંદર છે. કલ્પના કરી લો ભગવાન શિવ કેટલા મોટા હશે. શિવના એક રૂવાડામાં કરોડો કરોડો જેટલા બ્રહ્માંડો છે, બધા એક રૂવાડાની અંદર છે, તો શિવ કેટલા મોટા હશે એની કોઈ ગણતરી જ ન થઈ શકે.
એવા અનાદિ અનંત તત્વ ભગવાન શિવ છે. બ્રહ્માજીએ શિવ તત્વને શ્રેષ્ઠ બતાવ્યું છે. તો ઋષિઓએ પ્રશ્ન કર્યો કે એ ભગવાન શિવની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે સાધન કયું, સાધ્ય કોણ, અને એના માટેનો સાધક કેવો હોવો જોઈએ? શિવની પ્રાપ્તિ જેણે કરવી હોય એવા માણસની અંદર કેવા લક્ષણો હોવા જોઈએ? એવા માણસે શું સાધન કરવું જોઈએ, શું ઉપાસના કરવી જોઈએ? અને એના માટે એ સાધના કરવાથી, એ ઉપાસના કરવાથી મળે છે શું? એટલે કે ટૂંકમાં સાધ્ય, સાધન અને સાધક વિશે મને સમજાવો. ત્યારે બ્રહ્માજી જણાવે છે કે ભગવાન શિવ જ પરમ સાધ્ય તત્વ છે. છેલ્લામાં છેલ્લું જેને તત્વ પ્રાપ્ત થાય એ તત્વ છે ભગવાન શિવ. ઉપાસના કરવાથી, ભક્તિ કરવાથી, જ્ઞાન યોગથી, કર્મ યોગથી, ભક્તિ યોગથી, હઠ યોગથી, લય યોગથી, તપ યોગથી, જપ યોગથી, કોઈ પણ યોગ માર્ગથી ઉપાસના સાધના કરે લોકો તો અંતે ને શું મળે છે? ભગવાન શિવ મળે છે. શિવ જ પરમ સાધ્ય છે. અને શિવને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે શિવની કથા સાંભળવી, વાણીથી શિવનું વર્ણન કરવું, શિવનો મહિમા ગાવો, સ્તોત્ર બોલવા, શિવના કીર્તનો બોલવા, શિવના નામનો જપ કરવો, શિવની ધૂન બોલવી, અને મનથી શિવનું મનન કરવું, કાનથી શિવની કથા સાંભળવી, વાણીથી શિવનું કીર્તન કરવું, શિવના નામનો જપ કરવો. આ બધા શ્રેષ્ઠ સાધનો છે. શિવની પૂજા કરવી, શિવનું મનન, શિવનું શ્રવણ, શિવની કથાનું શ્રવણ, આ બધા સાધનો એવા છે જેનાથી શિવની પ્રાપ્તિ થઈ જાય છે. ભાવથી, પ્રેમથી શિવની કથા સાંભળવી. જેમ કોઈ કામી પુરુષ હોય, એની પાસે તમે સ્ત્રીની વાત કરો તો તરત એ કામી પુરુષનું મન એમાં લલચાઈ ઉઠે સ્ત્રીની વાત સાંભળવાથી. એ જ રીતે જેમ કામી પુરુષને સ્ત્રીની વાત વહાલી લાગે, એમ જ્યારે ભગવાન શિવની વાત આપણને વહાલી લાગે ત્યારે સમજવું કે આપણી અંદર કંઈક ભક્તિનો ઉદય થયો છે. લોભી માણસને ધનની વાત વહાલી લાગે, કામી માણસને સ્ત્રીની વાત વહાલી લાગે, એમ શિવના ભક્તને શિવની કથા વહાલી લાગે છે. શિવના પ્રસંગો, શિવનું રહસ્ય, શિવનો મહિમા વહાલો લાગે છે. આ રીતે પ્રીતિપૂર્વક શિવની કથા સાંભળવી, સાંભળ્યા પછી એનું મનન કરવું, મનન કરીને પછી શિવનું કીર્તન કરવું, શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો, શિવના પ્રણવ મંત્રનો જપ કરવો, અને શિવના જે પવિત્ર સ્તોત્રો છે, મહિમ્ન સ્તોત્ર છે, ઉપમન્યુ સ્તોત્ર છે, જે સ્તોત્રોની રચના ઋષિઓ, મુનિઓએ અને ભક્તોએ કરી છે, એવા પવિત્ર સ્તોત્રો નિયમિત રીતે બોલવા જોઈએ. તમે રોજ પૂજા કરો, પૂજા કરીને અમુક સ્તોત્ર બોલવાનો નિયમ રાખો કે હું રોજ 12 જ્યોતિર્લિંગનું સ્તોત્ર બોલીશ, પંચાક્ષર સ્તોત્ર નાગેન્દ્ર હારાયનો રોજ જપ કરીશ, પાઠ કરીશ, શિવ માનસ પૂજાનું સ્તોત્ર બોલીશ. સર્વ સ્તોત્રમાં મહિમ્ન સ્તોત્ર સર્વશ્રેષ્ઠ સ્તોત્ર છે. એનો પણ પાઠ કરવાથી ભગવાન શિવમાં પ્રીતિ થાય છે, પાપ બળી જાય છે. શિવના સ્તોત્રો બોલવાય, શિવનું કીર્તન, કીર્તન ભક્તિ છે. આ બધા ભગવાન શિવની પ્રાપ્તિ માટેના સાધનો છે. અને સાધક વિશે બતાવે છે કે સાધક કેવો હોવો જોઈએ કે જેની અંદર સાધ્ય વસ્તુમાં પ્રીતિ હોય. એટલે કે જેને જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એમાં પ્રેમ હોવો જોઈએ. શિવને પ્રાપ્ત કરવા છે તો શિવની અંદર પ્રેમ હોવો જોઈએ, શિવમાં ભક્તિ હોવી જોઈએ. અને જે નિયમિત રીતે પવિત્ર મનથી સાધના કરે, જેની સાધ્ય વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા છે, એનું નામ સાધક. સાધક, સાધ્ય અને સાધનનું વર્ણન કર્યું છે. ત્યાર પછીના 4થા અધ્યાયમાં મુક્તિ માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન, એ 3 સાધનો બતાવ્યા છે. સૂતજી આ કથા શૌનક વગેરે ઋષિઓને કરે છે કે ભગવાન શિવની કથા સાંભળવી. આમ તો ભક્તિ 9 પ્રકારની બતાવી છે, નવધા ભક્તિ, પણ એમાં પ્રથમ ભક્તિ
સંતો મહાત્માઓ પાસેથી ભગવાનની કથાનું શ્રવણ કરવું. શ્રવણ ભક્તિ. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસ્તરી રતિમમ કથા પ્રસંગા. એમ ભગવાન શિવની કથાનું શ્રવણ કરવું એ પ્રથમ સાધન બતાવ્યું છે મુક્તિ માટે, મોક્ષ માટે. ત્યાર પછી સાંભળીને એનું મનન કરવું જોઈએ. કથા સાંભળવા માત્રથી જ કાંઈ અંતઃકરણ શુદ્ધ ન થાય, પણ એનું મનન કરીએ, એના વિશે વિચાર કરીએ કે આજે સત્સંગની અંદર, આજે કથાની અંદર આ વિષય આવ્યો હતો. મનન કરીને પછી નિધિધ્યાસન કરવું, એટલે કે એમ મનન કર્યા પછી એને હૃદયની અંદર દ્રઢ કરી દેવું કે આ જ વસ્તુ શ્રેષ્ઠ વસ્તુ છે, આ જ વસ્તુ કરવા યોગ્ય છે, અને પછી એને જીવનની અંદર ઉતારી દેવી નિધિધ્યાસન કહેવાય છે. એનો રોજ અધ્યાસ કરવો, અભ્યાસ કરવો, રોજ એ પ્રમાણે સાધના શરૂ કરી દેવી. મનન કરીને સાંભળવું, સાંભળીને મનન કરવું, અને મનન કરીને એ પ્રમાણે વર્તન કરવું, એ પ્રમાણે જીવન બનાવવું. શ્રવણ, મનન અને નિધિધ્યાસન રૂપી 3 સાધનો બતાવ્યા છે. આ વિશે સૂતજી, શૌનક વગેરે ઋષિઓને એક ટૂંકો ઇતિહાસ વર્ણવે છે કે એકવાર મારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ તપશ્ચર્યામાં લીન હતા. મારા ગુરુદેવ જે પરાશર ઋષિના પુત્ર છે, એ સરસ્વતી નદીના પવિત્ર કિનારે તપશ્ચર્યા કરતા હતા. ત્યારે તેજનો સાક્ષાત ભંડાર હોય, તેજસ્વી મૂર્તિ હોય એવા 4 ભાઈઓ, જેને સનતકુમાર કહેવાય છે, કે જે વ્યાસજીના ગુરુજી છે, એ સનતકુમારો ત્યાંથી આકાશ માર્ગેથી પસાર થયા. સનતકુમારોએ આકાશ માર્ગેથી જોયું કે વ્યાસજી તપશ્ચર્યા કરી રહ્યા છે સરસ્વતી નદીના કિનારે. ત્યારે એ બધાય 4 ભાઈઓ સનતકુમાર વગેરે આકાશ માર્ગેથી પ્રયાણ કરતા હતા, ત્યાંથી નીચે પધાર્યા છે અને વ્યાસજીની પાસે પધાર્યા. એટલે વ્યાસજીએ નેત્રો ખોલી પોતાના ગુરુ સમાન એ સનતકુમારોને પવિત્ર આસન આપ્યું છે, એમનું સ્વાગત કર્યું છે, એમની ચરણ વંદના કરી, એમની પૂજા કરી છે. ત્યારે સનતકુમારોએ વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે મહર્ષિ વેદવ્યાસજી, તમે તો ઘણું બધું તપ કર્યું છે, ઘણી બધી સાધનાઓ કરી છે, ઘણા બધા ગ્રંથો પણ લખ્યા છે, તો આ બધું તમે કરી ચૂક્યા છો, તો હવે તમારે તપ કરવાની શું જરૂર છે? તમે હાલમાં તપશ્ચર્યા કરી રહ્યા છો, એ તપનો હેતુ શું? એ તપનું કારણ શું છે? તમારે શા માટે તપ કરવું પડ્યું? ત્યારે વ્યાસજી સનતકુમારોને કહે છે કે હે સનતકુમાર ગુરુદેવ, મેં સર્વ વસ્તુ જાણી છે, છતાં પણ મારી અંદર અનેક પ્રકારના પ્રશ્નો રહે છે કે પરમ અદ્ભુત જ્ઞાન, જે મુક્તિનું જ્ઞાન છે, એ હજી મારી અંદર પ્રગટ થયું નથી. પુરાણોની રચના મેં ઘણી કરી છે, તપશ્ચર્યા પણ મેં ઘણી કરી છે, પણ મુક્તિનું પરમ સાધન, પરમ અદ્ભુત જ્ઞાન હજી પણ મને અંદરથી પ્રગટ થયું નથી, માટે હું તપ કરી રહ્યો છું. આ પ્રમાણે જ્યારે વ્યાસજીએ સનતકુમારોને કહ્યું, ત્યારે સનતકુમાર એ વ્યાસજીને કહે છે કે ભગવાન શિવનું શ્રવણ, કીર્તન અને મનન એ 3 મુક્તિ માટેના શ્રેષ્ઠ સાધનો છે. તમે પણ શિવની કથા કહો, શિવનું કીર્તન કરો, શિવનું ધ્યાન કરો. સનતકુમાર કહે છે કે વ્યાસજી, હું પણ પહેલા અત્યંત ભ્રમ પામીને બીજા સાધનોમાં ભરમાયો હતો, અને મંદરાચલ પર્વત ઉપર હું તપ કરતો હતો. પછી ભગવાન શિવની આજ્ઞા થઈ, એટલે ભગવાન શિવે નંદિકેશ્વરને, કે જે ભગવાન શિવના પરમ શ્રેષ્ઠ ગણ છે, નંદીશ્વર ગણ, એ નંદિકેશ્વરને ભગવાન શિવે મારી પાસે મોકલ્યા, મને જ્ઞાન આપવા માટે મોકલ્યા. ત્યારે મારા ગુરુ એ નંદિકેશ્વર મારી પાસે મંદરાચલ પર્વત ઉપર પધાર્યા અને મને
એ વિશે જ્ઞાન આપ્યું કે શિવનું શ્રવણ કીર્તન અને મનન એ વેદને માન્ય છે અને એ મુક્તિના સાધન છે એમ ભગવાન શિવે પણ મને કહ્યું છે. માટે હે સનત કુમારો, તમે એ ત્રણેય શ્રવણ વગેરે સાધનો વારંવાર કરો અને પોતાનું કલ્યાણ કરો. એમ આ જ્ઞાન નંદિકેશ્વરે સનતકુમારને આપ્યું. સનતકુમારોએ વ્યાસજીને કહ્યું કે તમે પણ શ્રવણ મનન અને કીર્તન કરો. અને ત્યારબાદ વ્યાસજી આ જ્ઞાન સ્તુતજીને આપ્યું છે. ત્યારે ઋષિઓ પ્રયાગ ક્ષેત્રની અંદર એકઠા થયેલા શૌનક વગેરે ઋષિઓ સ્તુતજીને વળી પ્રશ્ન કરે છે કે હે મુનિવર, આપે એમને કલ્યાણનું સાધન તો બતાવ્યું કે શિવનું કીર્તન, શિવની કથાનું શ્રવણ, શિવનું મનન, શિવનું ધ્યાન, શિવનું નિધિધ્યાસન, આ બધા સાધનો એવા સાધનો છે કે જે પવિત્ર મનવાળા લોકો હોય એ જ કરી શકે. પણ ભવિષ્યમાં તો કળિયુગ આવવાનો છે. કળિયુગના મનુષ્યો પાપી બનશે, એના મન ભ્રષ્ટ થશે. એટલે એ અપવિત્ર મનવાળા લોકો શિવની કથામાં પ્રીતિ નહીં કરે, શિવનું કીર્તન નહીં કરે. તો એવા શિવનું મનન, શ્રવણ, કીર્તન વગેરે સાધનો કરવામાં જે અશક્ત હોય, અયોગ્ય હોય, જે કરી ન શકે એવા હોય માણસો, એવા માણસોને માટે પણ એવું શું સાધન, એનાથી પણ સરળ સાધન શું છે કે જે સાધન કરીને કળિયુગના લોકો સરળતાથી ભગવાન શિવને પામી જાય. ત્યારે 5મા અધ્યાયમાં સૂતજી આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે હે ઋષિઓ, એવા કળિયુગના જીવોને માટે કલ્યાણનું શ્રેષ્ઠ અને સરળ સાધન છે ભગવાન શિવની પૂજા. શિવની પૂજા ભક્તો કરે તો માણસ સંસાર સાગરથી પાર ઉતરી જાય છે. કોઈ પણ મનુષ્ય હોય એ શિવના લિંગની કે શિવની મૂર્તિની પૂજા કરે તો પૂજા વડે જ માણસ ભગવાન શિવને પ્રાપ્ત કરી શકે છે. આ સરળ સાધન, સૌથી શ્રેષ્ઠ સાધન છે. કળિયુગમાં માણસ શિવ પૂજા કરીને શુદ્ધ થઈ જશે, પાપ મુક્ત થઈ જશે. આવી વાત સૂતજીએ શૌનક વગેરે ઋષિઓની કરી છે. સૂતજી કહે છે કે શિવ એક જ બ્રહ્મરૂપ હોવાથી કલા રહિત નિર્ગુણ નિરાકાર કહેવાય છે. તેમજ રૂપવાળા હોવાથી કલા સહિત સગુણ અને સાકાર પણ કહેવાય છે. ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કર્યો હતો કે શિવની પૂજા લિંગમાં પણ થાય છે અને મૂર્તિમાં પણ થાય છે. બંને જગ્યાએ પૂજા થતી અમે જોઈ છે. ઘણા લોકો શિવની મૂર્તિની પણ પૂજા કરે છે, ઘણા શિવના લિંગની પણ પૂજા કરે છે. અને બીજા બધા દેવતાઓની પૂજા માત્ર મૂર્તિમાં જ થાય છે. બીજા કોઈ દેવોનું લિંગ નથી હોતું, લિંગ માત્ર શિવનું જ હોય છે. તો આનું રહસ્ય શું છે? શિવની પૂજા બંને પ્રતીકમાં શા માટે થાય છે? ત્યારે સૂતજી સંભળાવે છે કે હે ઋષિઓ, શિવ એક જ એવા દેવ છે જે સગુણ છે અને સગુણ હોવાથી એની આકારવાળી મૂર્તિની પૂજા થાય છે. શિવની મૂર્તિમાં જટા હોય, ગંગા હોય, 3 નેત્ર હોય, વાઘાંબર ગજાંબર હોય, સર્પનું આભૂષણ ભગવાને ધારણ કર્યું હોય, રુદ્રાક્ષની માળાઓ ભગવાને પહેરી હોય. ભગવાનના આવા સાકાર રૂપની પૂજા પણ ભક્તો કરે છે. અને જે લિંગ ભગવાન શિવનું નિરાકારનું પ્રતીક છે, જેને કોઈ આકાર નથી, લિંગનો કોઈ એક નિશ્ચિત આકાર નથી. લિંગ લંબ વર્તુળ આકારનું ગણાય છે, પણ લિંગમાં કોઈ અંગ નથી. લિંગમાં આંખ નથી, નાક નથી, કાન નથી, હાથ નથી, પગ નથી, કોઈ કર્મેન્દ્રિય નથી, કોઈ જ્ઞાનેન્દ્રિય નથી. લિંગ નિરાકાર શિવનું પ્રતીક છે. તો શિવ પણ નિરાકાર છે, શિવનો પણ કોઈ આકાર નથી. પણ ચંચળ મનવાળા લોકો નિરાકાર સ્વરૂપને જાણી શકતા નથી, એટલે એની સાકાર મૂર્તિની પૂજા કરે છે, સાકાર સ્વરૂપનું ધ્યાન કરે છે. ટૂંકમાં શિવ સાકાર હોવાથી મૂર્તિ પૂજાય છે, નિરાકાર હોવાથી એની લિંગ પૂજાય છે. બાકી બધા દેવો સાકાર અને સગુણ જ છે. એની મૂર્તિ
માત્ર પૂજાય છે, લિંગ એનું હોતું નથી. શિવ એક જ નિરાકાર છે, શિવ એક જ સર્વવ્યાપક છે, માટેનું લિંગ પૂજાય છે. શિવ વિના બીજા દેવોના સર્વ ભક્તોની પૂજા માટે માત્ર મૂર્તિ જ અમે બધે ઠેકાણે સાંભળેલી છે, તેમજ ઘણીવાર જોયેલી પણ છે, પરંતુ કેવળ શિવના જ પૂજનમાં લિંગ અને મૂર્તિ બંને જોવામાં આવે છે. માટે હે કલ્યાણ સ્વરૂપ, સદવસ્તુ જણાવનારું એ તત્વ અમને કહો. એમ સનત કુમારે પણ આવો પ્રશ્ન નંદિકેશ્વરને જ્યારે કર્યો હતો, ત્યારે નંદીએ આ પ્રશ્નનો ઉત્તર પણ એ જ પ્રમાણે આપ્યો હતો કે શિવ જ નિરાકાર છે, માટે શિવનું લિંગ પૂજાય છે. શિવ સિવાયના બીજા દેવો જીવરૂપ કહેવાય છે અને સકલ હોવાથી તેમના પૂજનમાં માત્ર મૂર્તિ જ માન્ય ગણાય છે. પરંતુ શિવના દર્શનમાં લિંગ તેમજ મૂર્તિ બંને દેખાય છે. આ રીતે શિવનું લિંગ અને મૂર્તિ બંને પૂજાય છે. એ કથા સૂતજીએ ઋષિઓને સંભળાવી છે. ત્યારે ઋષિઓ સૂતજીને પ્રશ્નો કરે છે કે ભગવાન શિવનું લિંગ, જે પ્રથમ લિંગ ક્યારે પ્રગટ થયું હતું? લિંગના પ્રાગટ્યની કથા શું છે? સૌ પ્રથમ લિંગ ક્યારે પ્રગટ થયું, કેવી રીતે પ્રગટ થયું, એનો ઇતિહાસ શું છે? ત્યારે સૂતજી એને પરમ અદ્ભુત કથા 6થા અધ્યાયની અંદર વેદેશ્વર સંહિતામાં સંભળાવે છે કે એકવાર ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા કરીને એના ઉપર પોઢેલા હતા. ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા હતા. ત્યારે બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી ભગવાન વિષ્ણુની પાસે આવે છે. ભગવાન વિષ્ણુ તો નિદ્રાધીન હતા, શયન કરતા હતા. બ્રહ્માજી પધાર્યા પણ વિષ્ણુ ભગવાન ઊભા ન થયા, એટલે બ્રહ્માજીને ખોટું લાગ્યું કે હું તો પિતામહ છું, સૌનો દાદા છું. હું આવ્યો પણ છતાં વિષ્ણુએ મને આદર સત્કાર કેમ ન આપ્યો, મને વંદન કેમ ન કર્યા, મને આવકાર કેમ ન આપ્યો? ત્યારે બ્રહ્માજી ક્રોધાયમાન થઈને ભગવાન વિષ્ણુને કહે છે કે ઉઠ, તું અહીં સૂતો છે, કોણ છે? હું આવ્યો તને ખબર નથી? ત્યારે ભગવાન વિષ્ણુ જાગ્યા છે, જોવે છે તો બ્રહ્માજીનું મુખ ક્રોધાયમાન છે. વિષ્ણુ ભગવાન શાંત રહ્યા છે કે બ્રહ્માજી પધારો, આવો બેસો. તમારું મુખ આમ વ્યગ્ર કેમ લાગે છે? હે પુત્ર, તમે આવી રીતે ક્રોધાયમાન કેમ છો? હે વત્સ, તમે આવી રીતે ગુસ્સો કેમ કરો છો? વત્સે એમ કહ્યું ત્યારે બ્રહ્માજીની વળી ક્રોધ ચડ્યો કે તમે મને પુત્રને વત્સને આવા શબ્દો કેમ કહો છો? હું તમારો પિતામહ છું, જગતનો દાદા છું, છતાં તમે મારી પ્રત્યે આવું વિશેષણ આપો છો. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે બ્રહ્માજી, ભલે તમે પિતામહ હો, પણ તમારી ઉત્પત્તિ મારા નાભી કમળમાંથી થઈ છે, માટે તમે મારા પુત્ર છો. અને છતાંય તમે પોતાને મોટા કહો છો. તમારે મને વંદન કરવા જોઈએ, તમારે મારી પૂજા કરવી જોઈએ. ત્યારે બ્રહ્માજી કહે નહીં, હું પિતામહ મોટો છું, માટે તમારે મને વંદન કરવા જોઈએ, તમારે મારી પૂજા કરવી જોઈએ. એમાં બંનેની અંદર પરસ્પર વાદ વિવાદ થયો છે. હું મોટો, હું મોટો. મોટાઈને કારણે જગતમાં વિવાદ થાય છે. માણસ નાનો બની જાય ને તો કોઈ વિવાદ, કોઈ સમસ્યા, કોઈ ઝઘડો થાય જ નહીં. ભલે તમ તારી તું મોટો, હું નાનો. મોટાઈ કહેવાથી પ્રાપ્ત થતી નથી, કરવાથી પ્રાપ્ત થાય છે. તમે મહાન કર્મ કરો તો તમે મોટા ગણાશો. તમારી અંદર મહાન સદગુણો ખીલશે ત્યારે તમે મોટા ગણાશો. પણ જેની અંદર દુર્ગુણો છે, એ શરીરથી, ઉંમરથી, ધનથી કદાચ ભલે મોટો હશે, પણ જગતમાં એને લોકો વંદન નહીં કરે, મોટો નહીં માને. પણ જેની અંદર શ્રેષ્ઠ ગુણો છે, શ્રેષ્ઠ વિદ્યા છે, નમ્રતા છે, વિવેક છે, એ માણસ જગતમાં મોટો ગણાય છે. પણ આ બંને બ્રહ્મા અને વિષ્ણુની અંદર અભિમાન આવી ગયું કે હું મોટો, હું મોટો. અભિમાન દુર્ગુણોનું મૂળ છે. એક અભિમાન જીવનમાં આવે એટલે બધાય દોષો દુર્ગુણો આવે છે.
અભિમાન આવ્યું એટલે ક્રોધ ચડ્યો છે બંનેને, અને ક્રોધ એટલો વધ્યો કે બંને પરસ્પર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા છે. બ્રહ્મા અને વિષ્ણુએ આકાશમાં ઉડીને ભયંકર યુદ્ધ શરૂ કર્યું છે. બ્રહ્માજી હંસ ઉપર બેસીને અને ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યા છે. બંને જગતના મહાન દેવો છે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જક છે, સૃષ્ટિનું સર્જન કરવા વાળા છે. ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું પાલન પોષણ કરવા વાળા છે. આવા બંને મોટા દેવો જ્યારે યુદ્ધે ચડ્યા ત્યારે બધાય દેવો છેટા ઊભા રહીને એ યુદ્ધ જોવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુ એકાબીજાની ઉપર દુસ્સહ બાણો તથા અનેક અસ્ત્રો શસ્ત્રો એકાબીજા ઉપર છોડવા માંડ્યા. દેવોના ગણો એ રીતના તેમના યુદ્ધ સંબંધી સ્પષ્ટ આશ્ચર્ય જોઈ ઘણા વ્યાકુળ થઈને પણ તેમના વખાણ કરવા લાગ્યા કે ધન્ય છે આ બંને મોટા દેવોને કે જે મહાન પરાક્રમથી આજે યુદ્ધ કરી રહ્યા છે. પરાક્રમ જોઈને બધાય દેવતાઓ બંનેના વખાણ કરવા લાગ્યા. પણ બ્રહ્માજી અને વિષ્ણુજીએ જ્યારે યુદ્ધ વધાર્યું ત્યારે દેવો ગભરાયા છે. જ્યારે એક પણ દેવ પીછેહટ કરવા તૈયાર નહોતા ત્યારે બ્રહ્માની ઉપર ભગવાન વિષ્ણુએ માહેશ્વર નામનું અસ્ત્ર સાંધ્યું છે, અસ્ત્રનું નિશાન લીધું છે. અને બ્રહ્માજીએ ક્રોધે ભરાઈને ભગવાન વિષ્ણુને મારવા માટે પાશુપત નામનું ઘોર અસ્ત્ર ભગવાન વિષ્ણુની છાતી ઉપર તાક્યું છે. બ્રહ્માજી પાશુપત અસ્ત્ર લીધું છે, વિષ્ણુએ માહેશ્વર નામનું અસ્ત્ર. બંને અસ્ત્ર ભગવાન શિવના જ છે અને બંને અસ્ત્રો પરસ્પર ફેંકવા માટે તૈયાર થયા. ત્યારે આકાશમાં હજારો સૂર્યોનું તેજ એક સાથે પ્રગટ થયું. બ્રહ્મા તથા વિષ્ણુના એ બંને અસ્ત્રો હજારો મુખવાળા તથા અત્યંત ઉગ્ર હોય પ્રચંડ વાયુ વડે એ વેળા ભયંકર થઈ પડ્યા. ત્યારે આ બધાય દેવો ગભરાઈ ગયા કે હવે નક્કી સૃષ્ટિનો વિનાશ થશે. આ બંને અસ્ત્રો જ્યારે પરસ્પર ટકરાશે ત્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જશે. હવે શું કરવું? જગતને બચાવવા માટે બંને દેવોને યુદ્ધથી પાછા વાળવા માટે દેવતાઓની તો કોઈ શક્તિ હતી નહીં. એટલે દેવતાઓએ ભગવાન શિવનું શરણ સ્વીકારવાનો નિર્ણય લીધો છે. બધાએ દેવો ભગવાન શિવની પાસે કૈલાસમાં જાય છે. ભગવાન મહાદેવને વંદન કરી, પ્રભુ આપ બચાવો, જગતનો હમણાં વિનાશ થઈ જશે. આ બંને મોટા દેવો પરસ્પર યુદ્ધ કરે છે અને હમણાં જ જો બંને શસ્ત્રો પરસ્પર ટકરાશે ને તો સૃષ્ટિનો પ્રલય થઈ જશે. માટે મહાદેવ આપ કંઈક કરો અને બંને દેવોને યુદ્ધમાંથી પાછા વાળો. ભગવાન શિવ દેવતાઓને કહે છે તમે શાંત રહો, હું હમણાં ઉપાય કરું છું. ભગવાન શિવ ત્યાં બંનેના યુદ્ધના મેદાન ઉપર જાય છે અને બંનેની વચ્ચે બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધ મેદાનમાં બંનેની વચ્ચે એક અગ્નિના સ્તંભ રૂપે ભગવાન પ્રગટ થઈ જાય છે. અગ્નિનો વિશાળ સ્તંભ, વિશાળ થાંભલો જે આકાશમાં અતિશય ઊંચો હતો, જેનું મૂળ પૃથ્વીમાં છેક ઊંડે સુધી હતું, એવો અમાપ થાંભલો બંનેની વચ્ચે જ્યારે પ્રગટ થયો ત્યારે બંને દેવતાઓ એ શસ્ત્રો નીચે મૂકી દીધા છે અને વિચાર કર્યો કે આપણી વચ્ચે આ ત્રીજું કોણ આવી ગયું છે? આ થાંભલો ક્યાંથી પ્રગટ થયો? આ થાંભલાનો આદિ ભાગ ક્યાં, મધ્ય ભાગ ક્યાં, અંત ક્યાં? બંને બ્રહ્મા અને વિષ્ણુ પાસે આવીને ઘણો વિચાર કરે પણ કાંઈ નિર્ણય ઉપર આવતા નથી. એટલે બંનેએ વિચાર કર્યો કે આપણે યુદ્ધ કરવા કરતા એમ કરીએ કે જે દેવ આ થાંભલાનો છેડો મેળવીને, છેડો જોઈને એની શોધ કરીને વહેલા ને પહેલા પાછો આવી જાય એ દેવ મોટો ગણાશે, બીજો નાનો ગણાશે. બ્રહ્માજી કહે ભલે, હું આ થાંભલાનો ઉપરનો છેડો શોધવા માટે આકાશ માર્ગે જાઉં છું. હે વિષ્ણુ, તમે આ થાંભલાનો નીચેનો ભાગ શોધવા માટે પાતાળમાં જાઓ. આપણે બંને પ્રયાસ કરીએ અને જે વહેલા પાછો આવી જાય છેડો શોધીને એ દેવ મોટો ગણાશે. બ્રહ્માજી હંસનું સ્વરૂપ ધારણ કરી આકાશ માર્ગે ઉડાન કરે છે.
ભગવાન વિષ્ણુ વરાહનું સ્વરૂપ ધારણ કરી કે જે વરાહ પૃથ્વીને ખોદવામાં શક્તિશાળી હોય છે, એ વરાહ સ્વરૂપ ધારણ કરી ભગવાન વિષ્ણુ પાતાળમાં જાય છે. વર્ષોના વર્ષો સુધી પાતાળમાં જતા રહ્યા, પણ વિષ્ણુ ભગવાનને લિંગનો મૂળ લિંગનો નીચેનો છેડો મળ્યો નહીં. એટલે ભગવાન વિષ્ણુ ત્યાંથી થાકીને અધવચ્ચેથી પાછા યુદ્ધના મૂળ સ્થાને આવી જાય છે. બ્રહ્માજી જ્યારે આકાશ માર્ગે જતા હતા, ત્યારે આકાશમાં જતા જતા એના પણ હજારો વર્ષો ત્યાં પસાર થઈ ગયા, પણ એને પણ લિંગનો ઉપરનો છેડો મળ્યો નહીં. બ્રહ્માજી જઈ રહ્યા હતા ત્યારે એને આકાશમાંથી એક કેવડાનું પુષ્પ ખરતું જોવા મળ્યું. ઉપરથી આકાશ માર્ગેથી અંતરિક્ષમાંથી કેવડાનું એક પુષ્પ નીચે ખરી રહ્યું હતું. બ્રહ્માજીએ માર્ગમાં એને હાથમાં ઝીરી લીધું, પકડી લીધું છે. બ્રહ્માજીએ પુષ્પને પૂછ્યું કે ભાઈ કેતકી પુષ્પ, તું ક્યાંથી આવે છો અને ક્યારથી આવે છો? ત્યારે એ કેવડાના પુષ્પે બ્રહ્માજીને કહ્યું કે હે પિતામહ બ્રહ્માજી, હું હજારો વર્ષોથી આ થાંભલાના મસ્તક ઉપર, આ લિંગના મસ્તક ઉપર બેઠો ત્યાંથી ખરું છું, અને છતાંય પણ મને આ લિંગનો નીચેનો ભાગ હજી મળતો નથી. તમે હજી ઉપર જવાનો પ્રયત્ન કરો છો અને આ લિંગનો છેડો શોધવાનો પ્રયત્ન કરો છો, પણ તમે આ પ્રયત્નની અંદર સફળ નહીં થાવ. હે પિતામહ બ્રહ્મા, ભગવાન શિવે હાસ્ય કર્યું હતું. બ્રહ્મા અને વિષ્ણુએ જ્યારે એમ નક્કી કર્યું કે આપણે આ લિંગનો છેડો શોધી લઈએ, ત્યારે આવી લિંગનો અંત ભાગ શોધવાની વાત સાંભળીને ભગવાન શિવને હસવું આવ્યું કે આ બંને દેવો કેવા મૂર્ખ છે કે એ મારો છેડો શોધવા માટે પ્રયત્ન કરે છે, મારો અંત શોધવાનો પ્રયત્ન કરે છે. હું તો અનાદિ અને અનંત છું. એટલે બંને દેવોની આવી વાત સાંભળીને ભગવાન શિવને હસવું આવ્યું. ભગવાન શિવ હસ્યા એટલે મસ્તક હલ્યું, અને મસ્તક હલ્યું એટલે ભગવાન શિવના મસ્તકની ઉપર કેવડાનું પુષ્પ કહે છે કે હું ભગવાન શિવના મસ્તક ઉપર હતું, હું નીચે ખરી પડ્યું, પણ હજી મને આનો છેડો મળતો નથી. માટે બ્રહ્માજી તમે પાછા વળી જાઓ, તમારી આયુષ્ય આમનામ પૂરી થઈ જશે, પણ તમને અંત નહીં મળે, માટે તમે પાછા ફરો. ત્યારે બ્રહ્માજી કેવડાના પુષ્પને એક ગુપ્ત વાત સમજાવે છે કે ભાઈ કેવડાના પુષ્પ, કોઈ માણસ 7 પગલા એક સાથે બે ભાઈઓ ચાલે, કોઈ અજાણ્યા માણસો હોય એ પણ 7 પગલા થોડીક વાર સાથે ચાલે, થોડીક પરસ્પર 5-10 મિનિટ વાત કરે એટલે બંનેની અંદર મિત્રતા થઈ જાય છે. એમ તું પણ મારો મિત્ર બની ગયો છે, કેમ કે આપણે પણ થોડીક ચર્ચા કરી છે. મિત્રે પોતાના મિત્રને સંકટ સમયે સહાય કરવી પડે. તું મારો મિત્ર છે, તારે મારી સહાયતા કરવાની છે. આપણે બંને નીચે જઈએ છીએ, ત્યાં નીચે ભગવાન વિષ્ણુ હશે. વિષ્ણુની પાસે જઈને હે કેવડાના પુષ્પ, તારે એવી વાત કરવાની કે આ બ્રહ્માજીએ આ લિંગનો છેડો શોધી લીધો છે, એનો હું સાક્ષી છું. આવી ખોટી વાત તારે સંકટ હોય ત્યારે કહેવામાં કાંઈ વાંધો નથી. આવી વાત બ્રહ્માજીએ કેવડાના પુષ્પને સમજાવી. કેવડાનું પુષ્પ એ માટે તૈયાર થઈ ગયો ખોટી વાત કરવા માટે. બ્રહ્માજી નીચે આવ્યા છે, ભગવાન વિષ્ણુ તો ઉદાસ મુખે બેઠા હતા. બ્રહ્માજી આવીને ખોટા ખોટા હર્ષની અંદર નાચવા લાગ્યા અને વાત કરવા લાગ્યા કે હે વિષ્ણુ, આ કેવડાના પુષ્પને તમે પૂછી જુઓ, મેં આ લિંગનો છેડો શોધી લીધો છે, આ એનો સાક્ષી છે. કેવડાના પુષ્પે પણ એ વાત કરી ભગવાન વિષ્ણુને. એટલે ભગવાન વિષ્ણુ કે ભલે બ્રહ્માજી, આપે લિંગનો છેડો શોધી લીધો તો આપ મોટા, હું નાનો, હું આપની પૂજા કરું. ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની પૂજાની તૈયારી કરી, પણ ભગવાન મહાદેવથી આ ખોટી વાત સહન ન થઈ. મહાદેવને થયું કે આ બ્રહ્માજી સૃષ્ટિના સર્જક છે, જે સૃષ્ટિના જીવોની ઉત્પત્તિ કરે છે, એ જ જો ખોટી વાત કરશે, ખોટું બોલશે, ખોટું કામ કરશે તો આખી પ્રજાની અંદર, જગતના જીવોની અંદર બધી ખોટું ખોટું ને ખોટું જ ફેલાઈ જશે. માટે મારે એની શિક્ષા કરવી જોઈએ. ત્યારે ભગવાન શિવ એ લિંગમાંથી પ્રગટ થયા છે અને ભગવાન શિવે ક્રોધાયમાન થઈને
પોતાની ભંબરમાંથી, પોતાના બંને નેત્રોની વચ્ચેના ભાગમાંથી, ભંબરમાંથી એક ભયંકર ભૈરવ નામના પુરુષને પ્રગટ કર્યો છે. ભૈરવનું સ્વરૂપ વિકરાળ હતું, એના હાથમાં તલવાર હતી. ભગવાન શિવે ભૈરવને આજ્ઞા કરી કે હે ભૈરવ, આ બ્રહ્મા ખોટું બોલવા વાળા છે, માટે જે મુખથી એ ખોટું બોલ્યા છે એ મુખને તું તલવાર વડે કાપી નાખ. ભગવાન શિવની આજ્ઞા થઈ. બ્રહ્માજી હજી તો ભગવાન શિવની સ્તુતિ કરવા જાય છે, વંદના કરવા જાય છે, ત્યાં તો ભૈરવે બ્રહ્માજીને પહેલા 5 મસ્તક હતા. જે 5મા મુખેથી બ્રહ્માજી અસત્ય બોલ્યા હતા, ખોટું બોલ્યા હતા, એ મુખને ભૈરવે તલવાર વડે કાપી નાખ્યો છે. બ્રહ્માજી ધ્રુજવા માંડ્યા. એક મસ્તક કપાઈ ગયું, 4 જ મુખ રહ્યા છે. બ્રહ્માજી ભગવાનની પાસે ક્ષમા માગે છે. ભગવાન વિષ્ણુ પણ મહાદેવની વંદના કરે, પ્રભુ આપ ક્ષમા કરો. ભલે બ્રહ્માજી ખોટું કર્મ કર્યું, અસત્ય બોલ્યા છે, પણ આપ કૃપાળુ બનો, દયાળુ બનો, એને ક્ષમા કરો. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાનની પાસે સ્તુતિ કરી, ક્ષમા માગી છે. ત્યારે ભગવાન શિવ શાંત થયા છે અને બ્રહ્માજીને કહ્યું છે કે તમે મોટાઈ મેળવવા માટે અસત્યનો આશ્રય લીધો, મોટા થવા માટે ખોટું બોલ્યા છો, માટે જગતમાં હવે તમારી ક્યારેય મોટાઈ નહીં થાય, તમારી પૂજા નહીં થાય. તમને પૂજાની બહુ ઈચ્છા હતી ને, તમારી પૂજાવાની ઈચ્છા હતી, મોટા થવાની ઈચ્છા હતી, પણ અસત્ય બોલવાથી માણસ પૂજાતો નથી, અસત્ય બોલવાથી માણસ મોટો થતો નથી. તમારું મંદિર નહીં બને, તમારી પૂજા નહીં થાય, તમારી ઉપાસના નહીં થાય. પણ પછી વિષ્ણુ અને બ્રહ્માજી ભગવાનની વળી પ્રાર્થના કરી. ત્યારે ભગવાન શિવે બ્રહ્માજીને કહ્યું કે એક યજ્ઞમાં તમારી પૂજા થશે, યજ્ઞમાં જ તમને ભાગ મળશે, બાકી કોઈ સ્થાને તમારું મંદિર કે પૂજા વગેરે નહીં થાય. એટલે જગતમાં તમે જો એક પુષ્કર સિવાય બીજે ક્યાંય બ્રહ્માજીનું મંદિર તમને જોવા નહીં મળે. પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર છે, પુષ્કર ક્ષેત્રમાં. કેવડાનું પુષ્પ પણ ખોટું બોલ્યું હતું, એટલે ભગવાન શિવે એને પણ દૂર કરી દીધું કે આજ સુધી તું મારી પૂજામાં ઉપયોગમાં આવતું હતું, પણ હવે તું ખોટું બોલ્યો છે, એટલે મારી પૂજામાં તારો ઉપયોગ નહીં થાય, તું મારી લિંગ ઉપર નહીં ચડે. ત્યારે કેવડાનું પુષ્પ પણ ભગવાનની પાસે ક્ષમા માંગે છે, પ્રભુ મહાદેવ મને ક્ષમા કરો, મેં જે ભૂલ કરી છે એ ભૂલની શિક્ષા મને મળી ગઈ, પણ આજે આપના સાક્ષાત સ્વરૂપના મને દર્શન થયા છે, તો આપના દર્શનથી તો બધાય પાપ નષ્ટ થઈ જાય, બધા દોષો નષ્ટ થઈ જાય છે પ્રભુ. તો આપના દર્શનનું પણ ફળ મને કંઈક મળવું જોઈએ, માટે ભલે પૂજામાં નહીં તો બીજી કોઈ રીતે પણ આપ મારો સ્વીકાર કરો. ત્યારે ભગવાન શિવ કહે છે કે હે કેતકીના પુષ્પ, હે કેવડાના પુષ્પ, મારા લિંગ ઉપર તું ચડી તો નહીં શકે, પણ મારી ઉપર છત્ર તરીકે, ચંદરવા તરીકે તું રહી શકીશ. લોકો તને મારા છત્ર, મારી લિંગની ઉપર કે મારી મૂર્તિની ઉપર છત્ર રૂપે તને ટીંગાડશે, તને શણગારશે. આ રીતે ભગવાન શિવે બ્રહ્મા અને કેવડાના પુષ્પની ક્ષમા કરી છે. અને પછી બ્રહ્મા અને વિષ્ણુની અદ્ભુત જ્ઞાન, પ્રણવ મંત્રનું, ઓમકારનું જ્ઞાન ભગવાન શિવે આપ્યું છે. એ જ્ઞાન કેવું આપ્યું છે એની કથા સૂતજી, શૌનક વગેરે ઋષિઓને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર